હેલો મિત્રો, હર મહાદેવ. તો ફાઇનલી આજે એક નવો વિડીયો લઈને આવી ગયા છે અને અમારે ગામમાં ડુંડા પગપાળા ચાલીને તો વિડીયોમાં બન્યા રહેજો. હેલો મિત્રો, હર મહાદેવ. તો ફાઇનલી આજે એક નવો વિડીયો લઈને આવી ગયા છે અને અમારે ગામમાં ડુંડા પગપાળા ચાલીને તો વિડીયોમાં બન્યા રહેજો. અને આ લોકો અમારા ભાઈબંધો બધા આવે છે. બોલો વાસરા દાદાની જય. તો હાલો હવે પણ વિડીયોમાં આગળ વધીએ. તો ફાઇનલી મિત્રો મામાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. વિજયપુરી અને સાવરકુંડલા રોડ ઉપર આ મંદિર આવેલું છે. હાઈવે રોડ ઉપર મંદિરે પહોંચવા આવ્યા છીએ. જય. કેમ છું હકુ? મને ગરમી થવા મળી છે. હું કોટ થોડું ફેન ખોલું છું. તો અક્ષુભાઈ હેલા જાય છે. આકુભાઈ છે. આમથી 4 વ્હીલ આવે છે. આવી કાંક મોજ છે અમારી. આગળ ડાયવર્ઝન છે. તો ફાઇનલી મિત્રો થોડુંક સાયલા ને બધા લોકો ભીખા થઈ ગયા છે ને હવે બધાને તો ચા પીવરાવવાનો છે. એન્જોય તાપ કરી નાખ્યો છે. જો આ બે ગયા છે. બે ગયા છે. હા ભાઈ જો અમારા અને હું આયા છું. ઓલા બે સારું હતું કહી દીધું ખાવાનું. પાણી લો. ડૂટા તું સાપો લેતા આવી લા એમ નો ઋતિક પેલા પાણકો થરખો મૂકી દીધો. દરરોજ તમે જમવા આવે બધા કૃષ્ણ સાપો નહીં આપો. સાપો કહો હવે છે ને જો પેલા આપણે ભૂકી તોડશું અને નાખવાની છે ચામાં. હાલો થઈ ગયું કમ્પ્લીટ. ઉકળવા દેવાની છે. તાપ બહુ નહીં કરતા નકર વહી જાય. આ ગેસ નથી. ભગવાન કરી હવે આટલો થાય. એટલા હાલો હું જાવ. વજન હોય મેકોનો કેટલા વાગ્યા બનાવી નહીં હોત.
ઈ નહીં જો આવ્યો કોઈનો નો આવે એસ્તે આવી ગઈ આ બધું થોડો કેમેરામાં આવે જીગા આ બધું કેમેરામાં આવે થોડોક એ ભૂકી નાખે ભૂકી એ ભૂકી ડુંગળી વાળા આવી ગયા છે ભૂકી નાખ આપણે અમે આયલા હતા ને તો કોકે 100 રૂપિયા આપ્યા આ 100 રૂપિયાનો સાસ છે પાણી કોઈ પીવું છે ઓલી બોટલ લે બધું કપ કાઢો તો કપ કટોલા આલે ગદા ગોઠાઈ પેલા એક તો અંદર ગરી ગયો રેવા દે અંદર આલે ગદા ઓલા ગોઠાઈ તો બસ હવે કાઈટમાં વચ્ચે ઓલા બધા લોકો ને આવી ગયા ઓલા અંધાઈ લોકો ને આપી દે ઓલા અંધાઈ પેલા આપી દે એ બધાને આપી દે પેલા આ પાણી લાઈ તો લાગો પાણી આપો તો લ્યો સા તો મિત્રો હવે જો આ બધા એમાં કેરો નાસ્તો કરી છે નાસ્તો ખૂટે નહીં એટલો બધો છે જો હવે નાસ્તો કરે છે ડુંગળીની મોજ હોય અડધો તો ખાલી ડુંગળી ખાય જો ડુંગળી ખાય છે ને આયા બધું તાપની ભઠ્ઠી હાલે છે હવે કોક બચ્ચી મારો આમાં અડધો ખાલી અક્ષયભાઈ જો અમારે ડુંગળી સુધારે છે એ પણ હાથથી હો આ ભાઈ જો ડુટાભાઈ માહિનભાઈ આ કોણ છે ઓલા સુજલભાઈ છે આ અમારા હકુભાઈ શક્કરપારા અને આ અમારા નિખિલભાઈ અને આ અમારા રોનક મિસ્ટર રોનક કેવો દેખાય છે આઈ એમ પોતે તો ફાઇનલી મિત્રો જો થોડું અંજવાળું થતું જાય છે અને બામભણિયા ગામમાં પહોંચી ગયા છે ને હવે 7 કિલોમીટર રહ્યું છે રાતે એ માટે ઓછા સીન લીધા હતા કે અંધારું હતું અને હરખું કેમેરામાં રિઝલ્ટ આવે ને એ માટે હવે તમને વિડીયો ફૂલ જોવા મળશે વિડીયોમાં બન્યા રહેજો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક કોમેન્ટ શેર કરી દેજો જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો તો આવું કાંઈક સવારમાં વાતાવરણ છે અને હાલીને જઈએ છીએ ઓ સત છે તારું એવું દાદા જગ વખાણ તું સત છે તારું એવું દાદા જગ વખાણ તું ડુંડાઈસ ગામે બેઠો દાદા ડુંડાઈસ ગામે બેઠો દાદા સતની ભાષા તું જય વસરા દાદા કોમેન્ટમાં જય વસરા દાદા જરૂર લખતા રહેજો જય માતાજી હરણ મહાદેવ તો ફાઇનલી મિત્રો જો સૂર્ય દાદાનું સરસ મજાનું વ્યૂઝ આવી રહ્યો છે અને અમે પણ જો થોડાક મેકઅપ નથી એટલો બધો પણ અમારો શું કહેવાય કે થોડોક ભૂલ્યો થોડોક ધૂળવાળો થઈ ગયો છે આ સરકારી મેકઅપ લાગે ને અમને ધૂળનો તો બધા અમારા ભાઈ બંધો જો મિત્રો કપાસ મહાદેવ તો ફાઇનલી મિત્રો અમે વછરા દાદાના મંદિર એટલે કે ડુંડાસની નજીક પહોંચવા આવ્યા છીએ ને 7 કિલોમીટર બાકી છે તો અમારા ઉત્સાહ વધારવા માટે કોમેન્ટમાં જય વછરા દાદા જરૂર લખી દેજો જય વછરા દાદા જય માતાજી હરણ મહાદેવ
મિત્રો ડુંડાસ 4 કિલોમીટર છે અને હવે અમે ટૂંક સમયમાં પહોંચવા જયા છીએ. હવે અડધી કલાક જેવું થશે. વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો 2 કિલોમીટર બાકી છે અને હવે જો આ મારા અકુભાઈ, અક્ષુભાઈ અને હું પહેલા જઈએ છીએ. ફાઇનલી મિત્રો અમે ડુંડાસ પહોંચી ગયા છીએ. વીર વસરા દાદાના ધામ અમે દર્શન કરી અને અમારા વિડીયોના માધ્યમથી તમને પણ દર્શન કરાવીશું. વિડીયોમાં બન્યા રહેજો. જય વીર વસરા દાદા, જય માતાજી, હર હર મહાદેવ. ડુંડાસ વીર વસરા દાદાના દર્શન કરવા પગપાળા ચાલીને આવ્યા હતા અને ટૂંક સમયમાં જો થોડા કદમની આગળ જ અમારે મંદિર છે. અમે પણ દર્શન કરીએ અને આપણે પણ દર્શન કરાવીએ. વિડીયોમાં બન્યા રહેજો અને જય વસરા દાદા કોમેન્ટમાં જરૂર લખતા રહેજો. મોર્નિંગ, હર હર મહાદેવ બધાને, જય માતાજી. અને જણાવવાનું કે આજે અમે કાલે રાત્રે નીકળ્યા હતા ગાધાગડાથી ચાલીને અને આજ ડુંડાસ પહોંચી ગયા છીએ. વાગ્યા છે 9 અને હવે દાદાના દર્શન કરીશું અમારા વિડીયોના માધ્યમથી. વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં બન્યા રહેજો. મંદિરના દર્શન કરાવીએ. જય વીર દાદા.
ડુંડેશમાં આવેલી આ વર્ષો જૂનો ઇતિહાસથી સંકળાયેલી દાદાની વાવ. આ વાવની અંદર દાદા નાગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને આ દાદાને ડુંડેશા દાદા તરીકે કુળદેવતા તરીકે માનવામાં આવે છે અને આ જગ્યા દાદાની મૂળ સ્થાનક તરીકે ઓળખવામાં પણ આવે છે. તો મિત્રો, તમે પણ ડુંડેશ આવ્યા હોય અને વાવની અંદર દાદાના દર્શન થયા હોય તો કોમેન્ટમાં જય ડુંડાશા દાદા જરૂર લખી દેજો. જય માતાજી, હર હર મહાદેવ. દર્શન કરાવ્યા. મંદિર સરસ મજાનું બહુ સારું વાતાવરણ છે અને એક વખત તમે જરૂર ને જરૂર આ મંદિરે આવજો. અને આ બધા જો મિત્રો અમારા સાથે આવ્યા હતા ને હવે અમારા વિડીયોનો એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ. અને વિડીયોમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી, બાય.